બોલે શ્રી કૃષ્ણ દેવ કી જય। આ છે આપણે મેથીના ગોટા અને પપ્પા સવાર સવારમાં જો ચાન ગોટા એવા જો આવું કંઈક માછલીનું ખાવાનું હોય એ બિચારાને અને આપણે આ ફાઈટરને પણ આપી દઈએ। આ તો ખાવાય મળી ફટાફટ। તો આપણે ઘરની બહાર આવી ગયા છીએ હવે અને સામે આપણી ગાડી પડી છે હારી તો પપ્પા શરૂ કરે। શું કહો પપ્પા? મોર્નિંગ જય માતાજી। તો આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે તો હવે ભગવાનનું નામ લઈ લેશું એકવાર। બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય, ચામુંડા માત કી જય। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। ગાડીમાં હાલ ગેસ ઓછો છે એટલે આપણે અકબાનગર સીએનજી ગેસ નખાઈ દેશું। સીએનજી પંપ આવી ગયો। ઠંડી કેવી લાગે? ગેસ નાખવાનું શરૂ થઈ ગયું છે ગાડીમાં અત્યારે હવે। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। અત્યારે હાલ વાગ્યા છે સવારના 7 અને આજે હતી આપણે રજા તો વિચાર કર્યો કે સારંગપુર દાદાના દર્શને જઈ આવીએ। તો હાલ આપણે પીપળી પહોંચી ગયા છીએ અત્યારે। જો સામે હોટલ તોરલ પાર્ક છે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે અત્યારે અને અત્યારે ખબર નહીં દરવાજામાં કંઈક મરમ્મત ચાલી રહી છે, કંઈક તૂટ્યું નાસ્તો કાઢતા જો અહીંયા આપણી ચા મસ્ત નીકળી ગઈ છે સવારની તો મસ્ત ધુમાડા કાઢતી જો। અને આપણા સ્પેશિયલ લસણા ભાવનગરી ગાંઠિયા અને આ આપણી મોટા માસીએ મોકલેલી ભાવનગરની પાપડી, આ આપણી ફેવરેટ બાકી હો પણ। અને આ જો દંડો લગાવી દીધો આપણે અહીંયા કેમ કે ગાડીમાં રહેતું નહીં, અમારા પપ્પાએ કારીગરી કરી અહીંયા કંઈક। આ છે આપણે મેથીના ગોટા અને પપ્પા સવારમાં જો ચાન ગોટા એવા ડબ્બાઈને ઉપાડ્યા ને સવારમાં અને આ જો હશે। ડાયાબિટીસ ભલે હોય પણ ખાંડવાળી ચા તો પીવાની એટલે પીવાની જ, બાકી બધું તેલ લેવા ગયું। તો આપણો ચા નાસ્તો થઈ ગયો છે અહીંયા। હવે કઈ સ્ટોપ કરવાનું છે ને, સીધું સારંગપુર દાદાએ જઈને ગાડી ઊભી રાખવાની છે અને ત્યાં તમને સરસ દર્શન કરાવું દાદાના હું। મસાલો બનાવે ટકાટક એક નંબર। હા મસાલો કાકાનો મસાલો કરતી મસાલા વગર ચાલે ના ચાલે। આપણે તો ખાતા નહીં મસાલા એવું કઈ, પણ હાઈવે એક નંબર છે જો। તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે ધંધુકામાં અને અહીંયા ઉપર અહીંયા કેમેરા લાગી ગયા મારા આવે તો પેલા આવે ને ઓનલાઈન એમાં પડી જાય એવો। અહીંયા આગળ જો બેરીકેડ મારેલા હે, આપણે બેરીકેડ માર્યા હે। સારું કર્યું બ્રિજ બની ગયું, પેલા તો બ્રિજના કારણે એટલો ટ્રાફિક જામ થતો હતો ને અહીંયા। ના બ્રિજ બને જ છે શું? ના હવે તો બની ગયો પણ બંધ છે તારે? ના શરૂ જ છે। હા સારું નીકળ્યો જો ભાઈ આપણા સૌરાષ્ટ્રની શાન છકડો, આમાં કઈ માપ જ ના હોય કેટલા બિહારવા કેટલા નહીં, જેટલા આવે એટલા આવતા જ રહે। આપણે ખોટા ગાના થઈને 5 સીટર ને 6 સીટર ગાડીઓ ગોતતા હોય, એક છકડો લઈને ઘરે મૂકી દેવાય, માપ જ નહીં કેટલા બિહારવા કેટલા નહીં, તોય મારી યાર ગાડી ટોપ જ જાય। જો તમને આગળ બીજો એક છકડો બતાવું જો, નો લિમિટ। નો લિમિટ।
ગવર્મેન્ટ નક્કી જ નહીં કરી કેટલા બેળવાના. હા જો આ રે જો આમાં કઈ માપ જ ના આવે, તને કીધું ને એ પ્રમાણે માપ જ ના હોય, કેટલા હોય જેટલા એટલે ચડી જ જાય. ચલો ભાઈ ભાઈ ફરીને જોવા આપણને. તો આપણે હાલ હવે મંદિરે પહોંચી ગયા છીએ, સારંગપુર હનુમાન. જો સામે છે એ મંદિર દેખાય તમને ઉપર, સામે ધજા છે ઉપર મંદિરની. તો આપણે આગળ લાઈનમાં લાગીએ છીએ દર્શન કરવા માટેની. હવે લાઈનમાં ભરીશું ને આપણે ત્યાં આગળ. આ સામે છે ભોજનાલય છે આપણું ઉપર હનુમાન દાદાનું. ત્યાં પછી 11 વાગે શરૂ કરવામાં આવે છે. એટલે આ આપણા ભાઈબંધ મળી ગયા. કેમ છે રમીભાઈ, મજામાં? આવું તો બોલે શ્રી કૃષ્ણ દેવ કી જય. દાદાની આપણે અત્યારે જય બોલાવી દીધી છે. હવે સરસ દર્શન કરીને આપણે અહીંયાથી બહાર નીકળશું. હવે જો મિત્રો હાલ આપણે હવે જઈએ છીએ જે કિંગ ઓફ સારંગપુર લખેલી મોટી મૂર્તિ છે ને ત્યાં ફોટા પડાવવા. કેમ ફોટો પડાવવા તો ઇમ્પોર્ટન્ટ હોય જ, તે ગમે તે કરો. જો સામે રે ધ કિંગ ઓફ સારંગપુર. તો હાલ આપણા પ્લાનમાં હતું એવું કે આપણે અહીંયાથી સીધું જવાનું, ચોટીલા જવાનું હતું, પણ થોડા પ્રોબ્લેમના કારણે આપણે અહીંયાથી સીધું ભાવનગર જવું પડશે. હવે તમને ભાવનગર જઈને બતાવું કે શું કામ છે ત્યાં આપણું. હવે ચલો સીધા મળીએ ગાડીની અંદર. આપણે દાદાના સરસ દર્શન થઈ ગયા છે. આપણે હવે સૌથી પહેલાં આપણે હવે ગાડીમાં ગેસ પુરાવશું, ત્યાંથી સીધા ભાવનગરનો આપણે મેઇન હાઈવે પકડવાનો છે, કેમ કે ભાવનગર આપણે થોડું જરૂરી કામ છે અત્યારે. હવે સીધા ફટાફટ ભાવનગર, હવે 12 વાગતા ભાવનગર પહોંચી જવાનું છે ગમે તેમ કરીને, કેમ કે ભાવનગર તરત પાછું આપણે રિટર્ન અમદાવાદ થવાનું છે. કાલ પાછું જોબ ને બધું શરૂ છે આપણે, એટલા માટે પાછા અહીંયા ગેસ પૂરા ઉભા રહી ગયા છે અત્યારે. હવે સારંગપુરથી નીકળતા બહાર જ છે સીએનજી પંપ. તો દાદા સૌની મનોકામના પૂર્ણ કરે, બધાના સાદા દાદા રાખે અને સૌનું સારું કરે. હવે અહીંયાથી ભાવનગર સમથિંગ 80 કિલોમીટર છે, 1.5 કલાકમાં પહોંચીશું ભાવનગર આપણે. હવે સીધા અહીંયાથી માસીના ઘરે જવાનું છે. તો મિત્રો આપણે વલભીપુરમાં વોલ્ટ કર્યો છે સમોસા લેવા માટે. તો પેલા સમોસા પેક કરી દઈએ પહેલાં, તો જોઈએ અહીંયા ખાઈ લઈએ. તો સારા પપ્પા ઊભા જ છે ત્યાં. આપ્યો પપ્પા ઓર્ડર સમોસાનો? આઠ લીધા ને? તો આપી આપણું આ વલભીપુર ગામ છે, અમારા પપ્પાનું ગામ છે વલભીપુર, અને સામે આપણી પડી છે આ ગાડી. જગ્યા હતી નહીં તો આપણે ગાડીને પેક કરી લીધા છે. તો આપણે હવે શરૂ ગાડીએ ખાઈ લેશું. શું પીવું છે? માજા જ છે હવે, માજા વાળી. ચાલીએ સામેથી ઊભી થઈને. હવે જા પી. આપણા સમોસા અહીંયા મસ્ત ગરમ ગરમ ખુલી ગયા છે હવે ચટણીની સાથે. મારા નાખો ને ચટણી, હોશિયારી વાળી તું હશે. બસ 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 બસ. ડ્રેસ ગંદો હશે. તો મિત્રો આપણે હવે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ. રાઈટ ટાઈમે પહોંચી ગયા આપણે. હવે સીધું અહીંયાથી જશું મામાના ઘરે, કાં તો પછી માસીના ઘરે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મારા માસીના ઘરે. હવે તો જો એમનું, હાય કુકુર, ભાગે મારું હારું મન જોઈને. તો આવડે મારા માસીનું ઘર છે, ગુરુ આદેશ. એ બૂટ કાઢ નાખીએ. કેમ છો મોટા માસી? અરે મારો મજામાં? સારું સારું, મારો પોપટ સારું છે બેટા. સારું છે ને? ઓહો.
તો આપણે પહોંચી ગયા છે માસીના ઘરે હવે. તો આ બ્લોગને આપણે હવે અહીંયા જ એન્ડ કરશું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય જરૂરથી લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. જય દ્વારકા. જય દ્વારકાધીશ.